સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ રાજ્યના અગત્યના સમાચારથી। પાછલા કેટલાક દિવસોથી સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને આ જ મુદ્દા સાથે જોડાયેલી કેટલીક વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવનાર શખ્સ ઝડપાઈ ગયો છે। પાટણની સરકારી વાહનના જાસૂસી કાંડનો આ મામલો કે જેમાં વિક્રમ ઠાકોર નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે। જીપીએસના બારકોડના આધારે શખ્સ ઝડપાયો હોવાની જાણકારી। જીપીએસ આપનાર શખ્સ ભૂગર્ભમાં ઉતર્યો હોવાની પણ અત્યારે વિગત। ખાણ ખનીજની સરકારી ગાડીમાંથી ખાનગી જીપીએસ પકડાયું હતું। ભૂમાફિયાઓએ જીઓલોજિસ્ટની કારમાં જીપીએસ લગાડ્યું હતું। ત્યારે સરકારી ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવનાર વ્યક્તિ હવે પોલીસના સકંજામાં આવી ગયો છે। સુનિલ પટેલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। સુનિલ, પૂરી જાણકારી। વિધિ, ચોક્કસ કહી શકાય તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી વાહનોમાં જીપીએસ ફિટ કરીને જાસૂસી કાંડના જે કેસો સામે આવ્યા હતા તેમાં પ્રથમવાર કહી શકાય તો પોલીસને સફળતા મળી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પાટણમાં જીઓલોજિસ્ટ એટલે કે ખાણ ખનીજના મુખ્ય અધિકારીની સરકારી વાહનમાં જ ભૂમાફિયાઓના એજન્ટો દ્વારા ક્યાંક ના ક્યાંક જીપીએસ ફિટ કરી અને લોકેશન ટ્રેક કરવામાં આવતું હતું અને મોટા કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરીનો જે અંજામ આપવામાં આવતો હતો। આ જ્યારે સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો હતો ત્યારબાદ કહી શકાય તો રાતોરાત સમગ્ર ખાણ ખનીજ વિભાગ દોડતું થયું હતું અને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે કહી શકાય તો પાટણ પોલીસને આ બાબતે ખૂબ જ મોટી સફળતા મળી છે। પાટણ પોલીસે જે કહી શકાય તો જીપીએસના જે બારકોડ છે બારકોડના આધારે તપાસ હાથ ધરી હતી અને આ પગલું વિધિ દિલ્હી સુધી પહોંચ્યું છે। દિલ્હીનો જે શખ્સ છે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ત્યારે જે ફિટ કરવા વાળો જે આરોપી હતો, જે ઈસમ હતો, તે સરસ્વતી તાલુકાના સાપરા ગામનો વિક્રમ ઠાકોર હતો, જેને આ ગાડીમાં જીપીએસ ફિટ કર્યું હતું તે હવે પોલીસે ઝડપી લીધો છે। વિધિ કહી શકાય તો હવે ક્યાંક ના ક્યાંક જે ભૂમાફિયાઓ જે છે ખાણ ખનીજના જે માફિયાઓ છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી જશે, કેમ કે જે રીતે આ એક આરોપી હવે ઝડપાય છે જાસૂસી કાંડમાં ત્યારે ક્યાંક ના ક્યાંક અનેક લોકોના નામ બિલકુલ અને જોવાનું એ જ રહેશે આની સાથે સંકળાયેલા વધુ કેટલા વિગતો અને વધુ કેટલા નામ ખુલે છે। અત્યારે તો એ શખ્સની ધરપકડ કરી લેવાય છે જેમણે ખાનગી જીપીએસ ટ્રેકર લગાવ્યું।